નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ ચેતનમાં. તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આપણે અહીં આ વિડીયોની અંદર અવયવ પાડતા શીખીશું, એ પણ આપણે અવિભાજ્ય અવયવની રીતે. હા, અવિભાજ્ય અવયવ રીતે. તમે સાચું સાંભળ્યું છે, અવિભાજ્ય અવયવની રીતે. હવે અવિભાજ્ય અવયવ એટલે શું? તો પહેલા તો તમને અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે, બરાબર? તો ચાલો આપણે શરૂઆત કરીએ. અવિભાજ્ય સંખ્યા, સૌપ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યા જોઈએ. તો આપણે એની પહેલા પણ એક વિડીયો હતો, એની અંદર અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે સમજાવ્યું હતું. એકી અને બેકી સંખ્યા વિશે પણ સમજાવ્યું હતું. તો અવિભાજ્ય સંખ્યાની અહીં આપણે વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય છે? તો આપણને શરૂઆતની જે પ્રાથમિક અવિભાજ્ય સંખ્યાઓ જેવી કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 આ રીતે ક્રમશઃ આગળ ચાલે છે અવિભાજ્ય સંખ્યા. પણ શરૂઆતની જે અવિભાજ્ય સંખ્યાઓ જેવી કે 2, 3, 5, 7 આવી સંખ્યાઓ ખાસ આપણને આવડવી જોઈએ, ખાસ આપણે યાદ રાખવાની છે, કારણ કે આનો જ આપણે ઉપયોગ કરવાના છીએ. તો અવિભાજ્યની રીતે અવયવ પાડતા શીખવાનું છે, જેમાં આનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે જો જે પણ તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે છે, અહીંયા આપણે ખાસ સમજવાનું છે. તમને જે પણ સંખ્યા આપવામાં આવે છે, માની લો કે 212, ઓકે, 212. તો હવે આપણે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે નહીં? 3 વડે ભાગી શકાય કે નહીં? 5 વડે? આપણે ફક્ત ને ફક્ત આ સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે, 2 નો, 3 નો, 5 નો નહીં. કે 3 અને 5 વચ્ચે 4 આવે છે, કે 5 અને 7 વચ્ચે 6 આવે છે. તો આવી સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો નથી. આપણે ફક્ત ને ફક્ત અવિભાજ્ય સંખ્યાનો જ ઉપયોગ કરીશું. તો ફરીથી કહી દઉં છું, અવિભાજ્ય સંખ્યા 2 યાદ રાખવાની છે. સૌપ્રથમ આપણે 2 વડે જ ભાગ ચલાવીશું. સૌપ્રથમ 2 વડે જ ભાગ ચલાવીશું. જો સીધું કોઈક વાર એવું પણ બને છે કે 9 વડે પણ ભાગી શકાય, 8 વડે પણ ભાગી શકાય, પણ એવું નહીં. આપણે વિભાજ્ય સંખ્યા નથી લેવાની. આપણે સૌપ્રથમ 2 થી શરૂઆત કરવાની છે, એ પણ અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. અને ક્રમશઃ જો 2 વડે ના ભાગી શકાય તો જ આપણે 3 પર જવાનું છે. 3 વડે પણ ના ભાગી શકાય તો જ 5 વડે ભાગવા જવાનું છે. તો પહેલો નિયમ છે, બરાબર? 2 વડે ભાગી શકાય, 3 વડે, 5, 7, 11 આ રીતે ક્રમશઃ આગળ ચાલવાનું છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. તો જો પહેલા તો આપણે એ સમજવાનું છે કે કોઈ પણ તમને નાની સંખ્યા હોય તો ખ્યાલ આવી જાય છે, જેમ કે 12. તો 12 ને તો 2 વડે ભાગી શકાય છે, તો ક્લિયર છે, બરાબર? 2 છંગ 12, 2 છંગ 12 થાય છે, ઓકે? 2 છંગ 12. પરંતુ કોઈક સંખ્યા એવી આપવામાં આવે છે, કોઈક સંખ્યા એવી આપવામાં આવે છે કે આ 5 અંકની સંખ્યા છે. તો આને જોતા કેવી રીતના ખબર પડે કે આને 2 વડે ભાગી શકાય કે નહીં? આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો આપણે વિભાજ્યતાની ચાવી, તમે વિભાજ્યતાની ચાવી જોઈ હશે, તો એમાં આપણે એ સમજીએ વિભાજ્યતાની ચાવી વિશે. તો અહીંયા 2 વડે ભાગી શકાય કે નહીં તે સંખ્યા આપણે સમજવાની છે. જેમ કે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, શરૂઆત આપણે 2 થી કરવાની છે. તો 2 વડે કઈ કઈ સંખ્યાને ભાગી શકાય? જે પણ તમને સંખ્યા આપવામાં આવે છે, જે પણ સંખ્યા આપવામાં આવે છે એનો એકમનો અંક 0 હોય, 2, 4, 6 કે 8 હોય. કોઈ પણ સંખ્યા આપવામાં આવેલી હોય જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 આમાંથી કોઈ પણ એક સંખ્યા, એક અંક હોય, તો એ સંખ્યાને હોય તો તે સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું, બરાબર? ભાગી શકાય છે.
તો એ સંખ્યાને 2 વડે ભાગી. ફરી એકવાર, જો કોઈ પણ સંખ્યા આપવામાં આવે એનો એકમનો અંક, એકમ એટલે ખબર ને કે કોઈ પણ આપણે સંખ્યા લખીએ, માની લો કે 318 લખ્યા, તો જે શરૂઆતનો પ્રથમ અંક છે એ શું કહેવાય છે? એકમ કહેવાય છે. ત્યાર પછી આ દશક કહેવાય છે, 100, આગળ ચાલે તો 1000, 10,000, બરાબર. તો શરૂઆતનો પ્રથમ અંક છે એ એકમ કહેવાય છે. જો એ એકમ 0 હોય, 2 હોય, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. ઓકે. જો ક્યારેક એવું બને, ચલો ભાગતા ભાગતા આપણી પાસે ભાગફળ એવું મળ્યું કાં તો કે માની લો કે 45 મળ્યા, તો હવે આ જે સંખ્યાને 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય, કારણ કે એકમનો અંક 5 છે. બરાબર, એકમનો અંક 5 છે. હવે 2 વડે ભાગી ના શકાય તો આપણે ક્યાં જવાનું છે? 3 વડે ભાગવા જવાનું છે. પહેલા આપણે 3 વડે જ, પછી જ 5 પર જવાનું, પછી જ 7 પર જવાનું. પહેલા 3 વડે. હવે 3 ની ચાવી શું કહે છે? 3 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? તેમાં પણ એક નિયમ છે વિભાજ્યતાની ચાવીમાં, કે જે પણ સંખ્યા આપવામાં આવેલી હોય, એના જે દરેક અંકનો સરવાળો, દરેક અંકનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ. 3 નો અવયવી હોય તો જ 3 વડે ભાગી શકે. કહેવાનો મતલબ કે માની લો કે 45 છે, તો 4 + 5 બરાબર 9. તો જે 9 મળ્યા એ 9 3 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. 9 વડે ભાગી શકાય ને? 9 વડે ભાગી શકાય. 3 તારી 9. ઓકે, ભાગી શકાય છે. તો આ જે છે એ 45 ને 3 વડે ભાગી શકાય એમ કહી શકીએ. દરેક સંખ્યા, કોઈ પણ તમને સંખ્યા આપવામાં આવે છે એ અંકનો સરવાળો કરવાનો. જો અંકનો સરવાળો જે પણ મળે છે એ 3 વડે ભાગી શકાય કે નહીં? જો ભાગી શકાય તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. બરાબર. તો ફટાફટ આપણે ઓછા સમયની અંદર તો આવી રીતે નક્કી કરી શકીએ છીએ કે એ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે 2 વડે ભાગી શકાય કે 5 વડે ભાગી શકાય. હવે 5 વડે ભાગી શકાય એ જાણવું હોય તો જે પણ સંખ્યા આપવામાં આવે છે એનો એકમનો અંક 0 હોવો જોઈએ અથવા તો 5 હોવો જોઈએ. 0 હોવો જોઈએ કાં તો 5 હોવો જોઈએ. ખ્યાલ આવે છે? બરાબર. જો 2 વડે કઈ સંખ્યાને, જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે ભાગી શકાય. ઓકે. ચલો, 3 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? કે જે પણ સંખ્યા આપવામાં આવેલી હોય એના અંકનો સરવાળો કરવાનો. જો અંકનો સરવાળો એ 3ના ઘડિયામાં આવતો હોય, એટલે કે 3નો અવયવી બનતો હોય, એટલે કે જે સંખ્યાને જે સરવાળો મળ્યો એને 3 વડે ભાગી શકાય તો એને એ સંખ્યાને 3 વડે ભાગી શકાય. 5ના નિયમમાં શું કહે છે? 5 વડે ફટાફટ, કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. આ રીતે શરૂઆતના જે પ્રાથમિક અવિભાજ્ય સંખ્યાને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ, કારણ કે વધારેમાં વધારે આની જરૂર પડવાની છે. એટલા માટે આપણે ઓછા સમયની અંદર, શોર્ટ ટાઈમની અંદર અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડતા શીખી લઈએ. ઓકે. ચલો આપણે ઉદાહરણ સમજીએ. જો અહીંયા અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવ પાડવાના છે, એના માટે એક સંખ્યા આપવામાં આવેલી છે 144. હવે 144 ને આપણે શું કરીશું? અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે આ રીતે એક લાઈન ડ્રો કરીશું. બરાબર. એનો આપણે કલર ચેન્જ કરીએ. બરાબર. ચલો, હવે આપણે શું કરવાનું છે? અહીંયા 144 ને લખીશું 144. ચલો, હવે મેં તમને શું કીધું હતું? 144 ને આપણે અવિભાજ્ય જે સંખ્યા છે, જે શરૂઆતમાં તમને કીધી હતી કે 2, 3, 5, 7, 11 આવી રીતે આગળ ચાલવાનું છે. શરૂઆત આપણે 2 થી કરવાની છે. તો આ જે સંખ્યા 144 ને 2 વડે ભાગી શકાય, આપણે 2 ની વિભાજ્યતાની ચાવી હમણાં જ શીખ્યા કે જે સંખ્યાના એકમના અંકમાં 0 હોય, 2
4, 6 કે 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો અહીં તમે જુઓ એકમનો અંક 4 છે તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ કે નહીં? હા, ભાગી શકીએ. જો ભાગી શકાય તો અહીં આપણે લખીશું 2. ખ્યાલ આવે છે? તો અહીંયા લખીશું 2. હવે 144 ભાગ્યા 2 કરવાના છે. ડાયરેક્ટ તમને આવડે તો ડાયરેક્ટ કરવાનું, ના આવડે તો તમારે સાઈડમાં આ રીતે કરી નાખવાનું છે 144 ભાગ્યા 2. હવે ભાગાકાર કરતા તો આવડવું જોઈએ. જો ભાગાકાર કરતા ના આવડે તો પછી તમારા માટે અઘરું છે. તો પહેલા ભાગાકાર કરતા શીખો. જેને ભાગાકાર આવડે છે તો આ રીતે કરજો. 2 સત્તા 14, 14 માંથી 14 બાદ કરીએ તો 0. આગળની સંખ્યાને નીચે ઉતારીએ. ઓકે, અને હવે ભાગ ચલાવીએ. 2 દુ 4. જેને ભાગાકાર આવડે છે એના માટે તો એકદમ ઈઝી છે. તો અહીંયા આપણને ભાગફળ મળ્યા 72. હવે જે ભાગફળ મળે તો એને આગળની સંખ્યા સાથે ભાગ ચલાવતા જ જવાનું છે. બરાબર, આગળની સંખ્યા સાથે ભાગ ચલાવતા જ જવાનું છે. હવે આગળની સંખ્યા કઈ? હવે અહીંયા જોવાનું છે કે ફરી પાછા 2 લખી શકાય. જોવાનું 2 વડે ભાગ ચાલશે? હા, ચાલે છે, કારણ કે એકમનો અંક 2 છે. 72 એટલે એકમનો અંક 2 છે. તો ફરી પાછા 2 વડે ભાગી શકાય છે. ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ કરવાનું. બરાબર, ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ કરવાનું. બરાબર ને? ડાયરેક્ટ આવડતું હોય તો તમને ડાયરેક્ટ કરવાનું. જો હું ડાયરેક્ટ કરું છું, 2 તારી 6 એટલે 1 વધ્યો અને 2 છંગ 12, 36. ચલો 36 આવે છે કે નહીં જોઈએ આપણે. 72 છે, એને 2 વડે ભાગીશું. 2 તારી 6, 7 માંથી 6 એટલે કે બાદબાકી કરીશું એટલે અહીંયા આવશે 1, ઉપરથી ઉતાર્યા 2, 2 છંગ 12. બરાબર, 12 માંથી 12 જાય તો 0 એટલે અહીંયા ભાગફળ મળે છે 36. જેને 36 મળ્યા ભાગફળ એ અહીંયા લખવાના છે. ફરી આપણે જોઈશું 36. તો 36 ને 2 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય, કારણ કે એકમનો અંક 6 છે. તો ફરી પાછા અહીં 2 લખીશું. હવે તો આવડવું જોઈએ ડાયરેક્ટ. 18 દુ 36. ના આવડે તો ભાગાકાર કરી નાખવાનો આ રીતે. ચલો 2 નવા 18. બરાબર, હવે અહીં ખાસ યાદ રાખવાનું છે 18 હતા એટલે કે એકમનો અંક 8 હતા એટલે 2 વડે ભાગ્યા. હવે જો અહીંયા એકમનો અંક 9 છે, કેમ કે એક જ અંકની સંખ્યા હોય તો એકમ જ હોય છે. હવે એકમનો અંક 9 હોય તો એ 2 વડે ભાગી શકાય? અહીંયા તમારે જોવાનું, 2 વડે ભાગી શકાય? 9 તો છે જ નહીં, તો 2 વડે ભાગી શકાય નહીં. જો 2 વડે ના ભાગી શકાય તો એની આગળની સંખ્યા 3 છે એ 3 પર જવાનું છે, એટલે કે આ સંખ્યાને 3 વડે ભાગો. હવે 3 પર સીધે ના જવાનું, પણ 3 વડે પણ આપણે ચાવીને યાદ કરવાની છે. વિભાજ્યતાની ચાવી, 3ની વિભાજ્યતાની ચાવી. 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે પણ સંખ્યા હોય એના અંકનો સરવાળો. અહીંયા તો અંકનો સરવાળો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એક જ અંક છે. પરંતુ કોઈક મોટી સંખ્યા હોય, આવી કોઈ મોટી સંખ્યા હોય, જો આપણે 3 વડે ભાગી શકાય કે નહીં એ જાણવું હોય તો આ દરેક અંકનો સરવાળો કરવાનો. 5 ને 3 8, 8 ને 2 10. તો 10 એ 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. જેથી કરીને આ સંખ્યાને 3 વડે ભાગી શકાય નહીં. પરંતુ અહીંયા એક જ અંક છે 9. તો 9 એ 3 વડે ભાગી શકાય છે. 3 તારી 9 એટલે કે 3 તારી 9. હવે ખાસ અહીંયા એ વાત યાદ રાખવાની છે કે જ્યારે છેલ્લે એટલે આપણને ખબર જ ના પડે કે છેલ્લે છે કે નહીં, પરંતુ છેલ્લે એવો અંક આવે કે જે અવિભાજ્ય સંખ્યા હોય, જેમ કે છેલ્લે 2 આવે, 3 આવે, 5, 7, 11, 13, 17, 19, 23 આવી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા જ્યારે અહીંયા આવી જાય છે ત્યારે એનો પોતે અવયવ એ પોતે જ હોય છે અને એનો બીજો અવયવ 1 હોય છે. બરાબર, એટલે કે 3નો પોતે એ જ અને એનો એક અવયવ હોય છે 1. તો અહીંયા 144 અવયવ પડ્યા છે. કયા 144 અવયવ કયા પડ્યા છે? 2, 2, 2, 2 એટલે કે 4 વખત 2 છે. બધાનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. તો આ રીતે સૌપ્રથમ આપણે હાલ અવયવ પાડતા શીખીશું. બરાબર, 144 અવયવ આપણે પાડ્યા છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા
3. આ રીતે આપણે અન્ય એક્ઝામ્પલ અહીંયા સમજીએ. ચલો નેક્સ્ટ જોઈએ. અવિભાજ્ય રીતે અવયવ પાડવાના છે. સંખ્યા છે 980. તો 980 ને પણ આપણે અવિભાજ્ય રીતે અવયવ પાડવાના છે. તો આપણે શું કરીશું? સૌપ્રથમ એક લાઈન ડ્રો કરીશું. કરીએ. આ રીતે તમારે પણ લાઈન ડ્રો કરવાની છે. અમુક માપની ડ્રો કરવાની છે, ખૂબ લાંબી પણ નહીં. જરૂર પડે તો લંબાવીશું. શરૂઆતમાં આપણે ટૂંકી કરવાની છે. હવે ચાલો અહીંયા સૌપ્રથમ આપણે લખીશું 980. ઓકે, ચલો હવે 980 ને આપણે ગયા દાખલાની અંદર શું કર્યું હતું? 2 વડે, 3 વડે, 5 વડે. તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગી શકાય કે નહીં એ જાણવા માટે એકમનો અંક જોઈશું. 0 છે? હા છે, તો એને 2 વડે ભાગી શકાય છે. હવે તમને સીધું આવડે તો ગણવાનું, ના આવડે તો તમારે સાઈડમાં શું કરવાનું છે? આ રીતે 980 ભાગ્યા 2 કરવાના છે. 980 ભાગ્યા 2 કરીશું. 2 વડે ભાગ ચલાવીશું. 2 ચોક 8. ભાગાકાર આવડવું જોઈએ. 9 માંથી 8 બાદ કરો તો 1. આગળની સંખ્યાને નીચે ઉતારીએ. 18 આવ્યા, એટલે કે 2 નવા 18. 18 માંથી 18 બાદ કરો તો 0. આગળની સંખ્યા છે 0, એટલે 0 જ લખી દઈશું ને અહીંયા 0 મૂકીશું. ઓકે, તો અહીંયા આપણને ભાગફળ મળે છે. જે પણ ભાગફળ મળે છે એને અહીંયા આપણે લખવાનું છે 490. ઓકે, ચલો હવે બીજી સંખ્યા મળી છે ભાગફળ 490. તો 490 જ્યાં સુધી ભાગફળ મળે છે તો એ સંખ્યાને આપણે ભાગ કરતા જ રહેવાનું છે. દરેક અલગ અલગ સંખ્યા, એટલે કે 2 વડે, 3 વડે, 5 વડે, આવી રીતે અલગ સંખ્યા વડે ભાગ કરતા રહેવાનું છે. 490. તો 490 આવ્યા છે તો એ 2 વડે ભાગી શકાય છે. એનું કારણ છે કે એકમનો અંક 0 છે. જ્યાં સુધી 2 વડે ભાગી શકાય ત્યાં સુધી ભાગવાના છે. જો તમને સીધું ના આવડે, જેમ કે અહીંયા હું કરું છું 2 દુ 4, 2 ચોક 8 અને 2 પંચ્યા 10. બરાબર, આ રીતે ના આવડે તો તમે સાઈડમાં અહીંયા આ રીતે પણ કરી શકો છો. 245 નહીં પણ 490 હતા. 490 ને 2 વડે ભાગાકાર કરીએ તો 2 દુ 4. 4 માંથી 4 જાય તો 0. આગળની સંખ્યા નીચે ઉતારીએ. 9. 2 ચોક 8. 9 માંથી 8 બાદ કરો 1. આગળની સંખ્યા 0. બરાબર, 2 પંચ્યા 10. ઓકે, 10 માંથી 10 બાદ કરજો. અહીંયા આપણને ભાગફળ મળે છે 245, જે મળ્યા 245. બરાબર, તો આ રીતે તમે સીધું પણ કરો. ના આવડે તો ભાગાકાર તમારે સાઈડમાં નોટમાં કરવાના છે. ભાગાકાર તો આવડવા જોઈએ. ભાગાકાર ના આવડે તો તમારો મતલબ કોઈ નથી. બરાબર, પહેલા ભાગાકાર શીખો, પછી અવિભાજ્ય અવયવ તરફ આવો. ઓકે, ચલો 245 મળ્યા. હવે 245 મળ્યા તો એને 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. કારણ કે 2ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જેનો એકમનો અંક 2, 0, 2, 4, 6 કે 8 હોય તો જ 2 વડે ભાગી શકાય. અહીંયા તો એકમનો અંક 5 છે. હા, તો આપણે શું કરીશું? 3 પર જઈશું. પણ 3ની વિભાજ્યતાની ચાવીમાં શું કહેવામાં આવ્યું છે કે જે સંખ્યા આપવામાં આવેલી છે 245, એના દરેક અંકનો સરવાળો 3 વડે ભાગી શકાય એવું હોવો જોઈએ. જેમ કે આપણે સરવાળો કરીએ 2 + 4 + 5, એનો સરવાળો કરીએ તો 4 ને 2 6, 6 ને 5 11. તો 11 જે આવીએ તો 11 ને આપણે 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. નિશેષ ના ભાગી શકાય. ભાગી શકાય, પરંતુ જવાબ આપણો શેમાં આવશે? દશાંશમાં જવાબ આવશે. નિશેષ ના ભાગે. નિશેષનો મતલબ શું થાય છે કે જે અહીંયા શેષ 0 મળ્યો એવો નિશેષ મળવો જોઈએ. દશાંશમાં જવાબ મળવો જોઈએ નહીં. અહીંયા તમે જુઓ, એકદમ જે સંખ્યા કેવી મળી છે તમને? એકદમ પૂર્ણ સંખ્યા જે છે, બરાબર, એવી સંખ્યા મળવી જોઈએ, ન કે દશાંશ. દશાંશનો કહેવાનો મતલબ કે આવી કોઈ સંખ્યા 24.5, આ સંખ્યા દશાંશ કહેવાય છે. વચ્ચે પોઈન્ટ આવે, દશાંશ આવે, બરાબર, આ પોઈન્ટ કહેવાય છે, દશાંશ કહેવાય છે. આવી જો સંખ્યા મળતી હોય તો એ નિશેષ ભાગી શકાય નહીં એમ કહેવાય છે. અને છેવટે 0 મળવો જોઈએ શેષમાં, તો એ કહેવાય છે નિશેષ. બરાબર, તો આને ભાગતા આપણને કેટલો મળશે? 3 તારી 9. ઓકે,
3 તારી 9. હવે 11 માંથી 9 બાદ કરો તો 2 મળે છે. હવે તમારે આગળ ભાગ ચલાવવું હોય તો પછી અહીંયા પોઈન્ટ મૂકવો પડે. પોઈન્ટ મૂકીને 0 મૂકવો પડે અને 3 6 18 ફરી પાછા બરાબર 20 માંથી 18 બાદ કરો તો 2 મળે. આ રીતે આગળ ચાલે છે અને જવાબ મળે છે 3.6. આગળ પણ આવે છે સંખ્યા, પણ આપણે 3 પોઈન્ટ પછીની એક જ સંખ્યા લઈએ 3.6. તો આ નિશેષ ભાગી શકાય એમ ના કહેવાય. બરાબર, એટલે 3 વડે ભાગી શકાય નહીં. ચલો 3 વડે ના ભાગી શકાય તો આપણે શું કરીશું? 5 પર 5ની સંખ્યા જો અહીંયા લખું છું, 2 વડે ભાગવાના. 2 વડે ના ભાગી શકાય તો 3 પર જવાનું. 3 વડે ના ભાગી શકાય તો 5 પર. 5 વડે પણ ના ભાગી શકાય તો 7. 7 વડે પણ ના ભાગી શકાય તો 11. 11 વડે પણ ના ભાગી શકાય તો 13. ઓકે, તો આપણે 2 વડનો ઉપયોગ કર્યો, 3 વડે તો ભાગી શકાય નહીં. હવે આપણે ઉપયોગ કરીશું 5. 5ની ચાવી શું કહે છે કે જેના એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય. 0 હોય અથવા 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. હા, જો અહીંયા 5 છે, એકમનો અંક 5 છે, તો આ સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. ઓકે, તો આપણે અહીંયા લખીશું 5. ચલો, હવે આ સંખ્યાને 5 વડે ભાગી શકાય કે નહીં તો આપણે કરીએ તો 5 ચોક 20. 20 માંથી 24 માંથી 20 બાદ કરો એટલે 4 વધ્યા. 4 ને આગળની સંખ્યા નીચે ઉતારીએ છીએ એટલે કે 45, એટલે કે 5 9 45. બરાબર, આ રીતે ડાયરેક્ટ ના આવડે તો તમને ટ્રિક્સ બતાવી દઉં. સાઈડમાં તમારે ભાગાકાર કરવાના છે. તો સાઈડમાં આપણે ભાગાકાર કરીએ કે જેમ કે 245 ભાગ્યા 5. તો એ ભાગાકાર કરીએ તો 5 ચોક 20. 24 માંથી 20 બાદ કરવાના. બાદ કરતા આપણને શું મળશે? અહીંયા જવાબ 4 મળે છે. આગળની સંખ્યા નીચે ઉતારીએ 5. હવે 5 વડે 45ને ભાગવાના છે તો 5 9 45. ઓકે, નિશેષ ભાગી શકાય છે. 49 ભાગફળ મળે છે, જેને આપણે અહીંયા લખ્યા છે. ઓકે, ચલો હવે 49 મળ્યા. એને 5 વડે ભાગી શકાય? ના ભાગી શકાય, કારણ કે જેના એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય એ જ સંખ્યાને 5 વડે ભાગી શકાય. હવે અહીંયા એકમનો અંક 9 છે, જેથી કરીને 5 વડે ભાગી શકાય નહીં. તો 5 વડે ના ભાગી શકાય તો હવે ક્યાં જવાનું છે? 7. 7 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય છે. 70 49. 70 49. હવે અહીંયા આવ્યા છે 7. ત્યારે મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે એવી સંખ્યા આપણને મળે કે જે અવિભાજ્ય સંખ્યા હોય એટલે આગળ ભાગ ચાલશે નહીં. એટલે આગળ ભાગ ચાલે તો પોતે એ જ સંખ્યા અને એનો એક અવયવ છે 1, ત્યાં સુધી જ ચાલશે, ત્યાંથી આગળ ચાલે નહીં. તો આમ આપણને 980ના કયા કયા અવયવ મળ્યા? આ જે અવયવ મળ્યા છે એ આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. ઓકે, તો આ પ્રમાણે આપણને અહીંયા જે 980ના અવયવ મળ્યા છે. ઓકે, તો આ રીતે આપણે અલગ અલગ એવી સંખ્યાના અવયવ પાડતા શીખી ગયા, જે અવિભાજ્ય રીતે અવયવ કહેવાય છે. હજુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો, તો અહીંયા 225 છે સંખ્યા. 225ને આપણે અવયવ પાડતા શીખવાનું છે, એ પણ અવિભાજ્યની રીતે. જો તમને ખ્યાલ આવ્યો હોય તો તમે વિડીયોને પોઝ કરીને જાતે પણ તમે અહીંયા ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે અહીંયા ગણતરી કરીએ. 225 છે. હવે આપણે વિભાજ્યતાની ચાવી પ્રમાણે જો ગણીએ તો આપણે પરીક્ષાની અંદર જો સમય બચાવવો હોય તો આપણને વિભાજ્યતાની ચાવી ખાસ જરૂરથી આવડવી જોઈએ. કારણ કે જો વિભાજ્યતાની ચાવી ના આવડતી હોય તો આપણે શું કરીશું? આપણને હવે ખ્યાલ આવી ગયો છે કે શરૂઆત આપણે 2થી કરવાની છે. 2 વડે ના ભાગ ચાલે તો 3 વડે પણ ના ભાગ ચાલે તો 5 વડે પણ ના ભાગ ચાલે તો 7 11 13 17 19 આવી રીતે આગળ ક્રમશઃ અલગ અલગ એવી અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો છે. પણ શરૂઆત આપણે 2થી કરવાની છે. 2ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના એકમના અંકમાં 0 2 4 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. પરંતુ અહીંયા તમે જુઓ કે એકમનો અંક 5 છે, એટલે અહીંયા ખબર પડી જાય છે કે 2 વડે ભાગ ચાલશે નહીં. હવે 2 વડે ભાગ ના ચાલે તો આપણે શું કરવાનું છે? 3 વડે ભાગ ચલાવવાનો છે.
ત્રણની ચાવી શું કહે છે કે જે પણ સંખ્યા આપવામાં આવેલી છે એ દરેક અંકનો સરવાળો કરવાનો છે. જેમ કે 225 છે, 225ના દરેક અંકનો સરવાળો કરીએ તો કેટલો મળે છે? 5 ને 2 7, 7 ને 2 9. ઓકે, 9 મળ્યા. હવે જે 9 મળ્યા એ 3 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય છે. 3 વડે ભાગી શકાય છે. તો આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીશું. ખ્યાલ આવે છે? ખ્યાલ આવતો હોય તો એકવાર લાઈક કરજો, બરાબર, વિડીયોને શેર કરજો. ચલો, તો 3 વડે ભાગી શકાય છે. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે હવે આ સંખ્યાને 3 વડે તો ભાગી શકાય છે. તો આપણે ભાગવાની શરૂઆત કરીએ. તો 225 ભાગ્યા 3 કરીએ. અહીંયા તમારે સાઈડમાં આ રીતે કરી નાખવાનું. 225 ભાગ્યા 3. 3 આપણે 22થી વધારે ના જવી જોઈએ, 22 હોવી જોઈએ અથવા 22થી નાની સંખ્યા હોવી જોઈએ. 3નો ઘડિયો આવડે છે તમને? 3 3 3 2 6, 3 તારી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 અઠા 24. 24 તો વધી જાય છે એટલે અહીંયા આવે છે 3 7 21. હવે 22માંથી 21 બાદ કરો તો બાદબાકી કરીએ તો 1 બચે છે. આગળની સંખ્યાની નીચે ઉતારીએ એટલે 15. ઓકે, હવે 15 મળ્યા તો 3 5 15 મળે છે. શેષ 0 બચે છે. તો ભાગફળ આપણને મળે છે 75. તો જે ભાગફળ મળ્યા એને આપણે અહીંયા લખીશું 75. ઓકે, હવે આ 75 મળ્યા તો ફરી પાછા 3 વડે ભાગી શકાય કે નહીં? આપણે નિયમ જાણીએ છીએ કે અંકનો સરવાળો કરવાનો. અંકનો સરવાળો કેટલો મળે છે? 7 + 5. 7 + 5 એટલે કે 12 મળે છે, જે 3 વડે ભાગી શકાય છે. 3 ચોક 12, બરાબર. તો ફરી પાછા એને 3 વડે ભાગી શકાય છે. તો અહીં લખીશું 3, ભાગ ચલાવીશું. 3 દુ 6 અને 3 પંચા 15. ના ખ્યાલ આવ્યો હોય તો સાઈડમાં આ રીતે ભાગાકાર કરવાનો. 75 ભાગ્યા 3, 3 દુ 6, 7માંથી 6 બાદ કરો, બાદ બાકી કરવાની છે. ભાગાકારમાં બાદ બાકી કરવાની હોય. 7માંથી 6 બાદ કરો એટલે 1. આગળની સંખ્યાને ઉતારીએ 5, 3 પંચા 15. ઓકે, 15. શેષ 0 બચે છે અને ભાગફળમાં આપણને જવાબ મળે છે 25. તો 25 અહીંયા લખીએ છીએ. ચલો ફરી આગળ ભાગ ચલાવીએ. હવે અહીંયા 25 મળ્યા છે તો 3 વડે ભાગી શકાય? 3ની ચાવી શું કહે છે કે અંકનો સરવાળો કરવાનો. એટલે કે 2 + 5 = 7 મળે છે. હવે 7 મળીએ એ 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. હવે ના ભાગી શકાય તો હવે આપણે જવાનું છે 5 પર. 5ની ચાવી શું કહે છે કે જેનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય એવી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો આમાં તમે જુઓ, 25માં એકમનો અંક 5 છે તો 5 વડે ભાગી શકાય છે. એટલે અહીંયા આપણે લખીશું 5, 5 5 25. ઓકે, હવે છેલ્લે એ પ્રમાણે આવે છે કે જે અવિભાજ્ય સંખ્યા મળી જાય 2 અથવા 3, 5, 7, 11 એવી રીતે અવિભાજ્ય સંખ્યાઓ જો મળી જાય તો આપણે આગળ ભાગ ચાલશે નહીં. આગળ ફક્ત ને ફક્ત અહીંયા 1 આવશે અને પોતે સંખ્યા અહીંયા 1 આવે છે, 5 આવે છે, બરાબર. તો અહીંયા 225ના કયા કયા અવયવ મળ્યા એ આપણે લખીશું. તો 3, આ બધાનું શું કરવાનું છે? આ બધાનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 3 × 3 × 5 × 5. ઓકે, આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને 225 મળે છે. તો આ રીતે 225ના અવયવ પાડ્યા. તો અવયવ પાડતા આ રીતે આવડવું જોઈએ. કારણ કે અવયવ પાડતા તમને આવડશે ત્યારે જ તમને લસાવો અને ગુસાવો, લસાવો શોધતા આવડશે, ગુસાવો શોધતા આવડશે. જેમ કે લસાવ એટલે કે ગુરુત્તમ જે સામાન્ય અવયવ હોય છે, સામાન્ય અવયવ શોધતા પણ આવડશે. તો આ અવયવ પાડતા ખાસ શીખવાનું છે આપણે. જો અવયવ પાડતા આવડશે તો જ હજુ પણ તમને કહું છું લસાવો શોધતા. લસાવોનો મતલબ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી.
ઓકે, તો એ તમને આવડશે કારણ કે એમાં એની જરૂર ખાસ પડે છે. તો સૌપ્રથમ પહેલા ભાગાકાર શીખો, જો ના આવડે તો ભાગાકાર શીખો. જો જેને ભાગાકાર આવડે છે તો એ આ રીતે અવયવ પાડતા શીખો. ત્યાર પછી જ લસાઓ શોધતા શીખો અને ગોસાઓ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતા શીખો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 805. 805 ને આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડીશું. બરાબર, હવે આપણે એ 2 ની ચાવી, બરાબર, 3 ની ચાવી, 5 ની ચાવી અને 7. હવે આપણે અહીંયા જોઈએ 11, 13, 17. તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગવાનો કોશિશ કરીશું. 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય કારણ કે એકમનો અંક 5 છે. જો જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. 3 ની ચાવી શું કહે છે કે દરેક સંખ્યાનો દરેક અંકનો સરવાળો એ કેટલો હોવો જોઈએ? 3 નો અવયવી હોવો જોઈએ. ઓકે, બરાબર, તો જ 3 વડે ભાગી શકાય છે. 5 વડે કઈ સંખ્યાને ભાગી શકાય કે એકમનો અંક કોઈ પણ સંખ્યા આપવામાં આવે જેમાં એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો જોઈએ અહીંયા 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 3 વડે ભાગી શકાય? તો અંકનો સરવાળો 3 નો અવયવી હોય એટલે કે 3 વડે ભાગી શકાય. તો 8 વત્તા 5, 8 વત્તા 5 જોઈએ તો 13 થાય છે. હવે 13 થાય છે એટલે કે 3 વડે ભાગી શકાય નહીં, એટલે કે 3 વડે પણ ભાગી શકાય નહીં, એટલે કે 2 વડે પણ ના ભાગી શકાય, 3 વડે પણ ના ભાગી શકાય. હવે જોઈશું 5 વડે. 5 નો શું કહે છે તો 5 વડે ભાગી શકાય. એકમનો અંક જો 0 હોય અથવા 5 હોય તો એને સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. ઓકે, તો આપણે ભાગીશું અહીંયા 805 એટલે 5 વડે ભાગીશું એટલે અહીંયા લખીશું 805. હવે નીચે ભાગાકાર કરીએ. માની લો કે 805 છે એનો ભાગાકાર આપણે કરીએ 5 વડે તો 5 એકુ 5, 8 માંથી 5 બાદ કરો, 8 માંથી 5 બાદ કરો તો આપણને મળશે અહીંયા 3. આગળની સંખ્યા 0 છે. બરાબર, હવે 5 6 30, બરાબર, 30 માંથી 30 બાદ કરતા 0. આગળની સંખ્યાને નીચે ઉતારીએ એટલે 5, 5 એકુ 5. ઓકે, નિશેષ જવાબ મળે છે 161 ભાગફળ મળ્યા. એને અહીં આપણે લખીશું 161. ઓકે, તો આ રીતે આપણે ભાગ ચલાવ્યા. હવે 161 આવ્યા છે અહીંયા 161. તો ફરી પાછા 5 વડે ભાગશે? ના ભાગી શકાય કારણ કે એકમનો અંક કેટલો છે? 1 છે. જો 0 હોય અથવા તો 5 હોય તો જ 5 વડે ભાગી શકાય, એટલે 5 વડે ભાગી શકાય નહીં. હવે આપણે જઈશું 7 પર. હવે 7 વડે ભાગી શકાય જ એવું કઈ રીતના આપણે કહી શકીએ? 7 વડે ભાગી શકાય જ એ કઈ રીતના ખબર પડે? કારણ કે 2 ની ચાવી આપણે શીખ્યા કે જે એકમનો અંકમાં 0, 2, 4, 6, 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકાય, એ તો નક્કી થઈ ગયું. 3 વડે પણ અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય એટલો થતો હોય તો એ પણ 3 વડે ભાગી શકાય છે. બરાબર, અને 5માં એ જોયું કે જેના એકમનો અંક 0 અથવા 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો હવે આવે છે 7. તો 7 વિશે શું કહી શકીએ? એમાં શોર્ટ એક ટ્રિક છે. જો માની લો કે 161 છે, 161 છે, ખાસ ધ્યાન આપજો. જો તમારે જાણવું હોય તો ખાસ ધ્યાન આપજો. 161 છે એમાં એકમનો અંક કોણ છે? એકમનો અંક 1 છે. એકમનો અંક 1 છે તો એકમનો અંક 1 છે ને 1 ના ડબલ કરીએ તો કેટલા થાય? 1 ના ડબલ કરીએ તો 2 થાય. જો 2 થાય ને તે આપણે અહીં લખીશું 2. 16 ની નીચે લખવાના છે. હવે જે 16 ની નીચે 2 લખ્યા ને પછી આમાંથી બાદ બાકી કરવાની છે. 16 માંથી 2 ને બાદ બાકી કરવાના છે. બરાબર, આને હમણાં સાઈડમાં રાખવાના છે. એકને 16 માંથી 2 ને બાદ કરીશું 14. તો 14 આવ્યા તો એ 7 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો આપણને ખબર પડી જાય કે આને 7 વડે ભાગી શકાય છે. આ સંખ્યાને આપણે 7 વડે ભાગી શકાય છે. ઓકે, ખ્યાલ આવે છે? ના ખ્યાલ આવ્યો હોય તો હજુ એક ઉદાહરણ જોઈએ. જેમ કે હું અહીંયા કોઈક સંખ્યા લખું છું, જેમ કે
343. હવે આ સંખ્યાને 343 છે એ સંખ્યાને 7 વડે ભાગી શકાય જ. આવું આપણે પાક્કું ક્યારે કહી શકીએ કે જ્યારે આપણને આ ખ્યાલ હોય ત્યારે. હવે જો એકમનો અંક કોણ છે? 3 છે. એકમનો અંક 3ના ડબલ કરવાના. 3ના ડબલ કરો એટલે એની આગળની સંખ્યા કઈ છે? 34 છે. તો એની આગળની સંખ્યામાંથી 3ના ડબલને એમાંથી બાદ કરવાના. 3ના ડબલ કેટલા થાય છે? 6 થાય છે. તો 34 માંથી 6 ને બાદ કરો. 34 માંથી 6 ને બાદ કરતા મળે છે 28. ઓકે, તો 28 ને 7 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. બરાબર, 7 ચોક 28 ભાગી શકાય ને. 28 માંથી 28 બાદ કરતો 0, તો ભાગી શકાય. તો આ રીતે આપણે જે પણ સંખ્યા આપવામાં આવેલી છે એને 7 વડે ભાગી શકાય કે નહીં એ જાણવું હોય તો આ તમે ટ્રિક્સ અપનાવી શકો છો. તો અહીંયા 161 છે. 161 ને આપણે 3 વડે ભાગી શકીએ, 7 વડે ભાગી શકીએ છીએ. ચલો, તો આપણે 7 વડે ભાગીશું. હવે 7 વડે ભાગવા માટે આપણે શું કરીશું? સાઈડમાં આપણે 161 ભાગ્યા 7 કરીએ તો 7 × 7 7 × 2 14 અને 16 માંથી 14 બાદ કરીએ તો 2 બચે છે. આગળની સંખ્યા 1 ઉતારીએ, 7 × 21 અને 21 માંથી 21 બાદ કરીએ તો 0. ભાગફળ મળે છે 23, એટલે અહીંયા મળ્યા છે 23. હવે 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા હોવાથી આગળ ભાગ ચાલશે નહીં, એટલે કે એનો અવયવ 1 મળે અને પોતે એ સંખ્યા છે 1 મળે. આ રીતે નીચે 1 આવે એટલે આપણો અહીંયા અંત થાય છે, પૂરું થાય છે. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા મળી ગઈ 23. એટલે આ જે 5, 7 અને 23 મળ્યા એ શું કહેવાય? 805ના અવયવ કહેવાય છે. એટલે કે 805ના અવયવ જણાવો તો 5, 7 અને 23 એ શું કહેવાય છે? 805ના અવયવ કહેવાય છે. બરાબર. તો આ રીતે 7નો પણ આપણે ઉપયોગ કર્યો કે 7 વડે કઈ સંખ્યાને ભાગી શકીએ, તો તરત જ આપણને અહીંયા ઓછા સમયની અંદર આપણે આ રીતે અવયવ મેળવી શકીએ છીએ. ઓકે, જો તમને ટ્રિક્સ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ચલો હવે આપણે અહીંયા જોઈએ છે કે 1001 ના અવિભાજ્ય અવયવી રીતે અવયવ પાડતા શીખીશું. આપણે શું જોયું કે સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવવાનો છે, પણ 2 વડે ભાગ ચાલશે? ના ચાલે. કેમ કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 અહીંયા નથી. એકમનો અંક 0, 2, 4, 6 કે 8 નથી. 3 વડે ભાગ ચાલશે? 3નો આપણે કહી શકીએ શોર્ટમાં કે અંકનો સરવાળો, કે 3 વડે ભાગી શકાય એમ નથી. કારણ કે 2 મળે છે અંકનો સરવાળો 1 અને 1, 2 મળે, 3 વડે ભાગી શકાય નહીં. ઓકે, એટલે 2 વડે પણ ના ભાગી શકાય, 3 વડે પણ ના ભાગી શકાય, 5 વડે પણ ના ભાગી શકાય. કારણ એ છે કે 0 અને 5 એકમનો અંક 0 કે 5 નથી. ત્યાર પછી 7. હવે 7માં મેં તમને હમણાં જ કહ્યું કે એ 7માં શું કરવાનું છે કે 1001 છે, એના ડબલ કરીએ, એકમનો અંક 1 છે. બરાબર, માની લો કે 1001 છે, એનો એકમનો અંકનો ડબલ કરવાનો અને ડબલ કરીને જે 100 જે છે 100 માંથી બાદ કરવાના છે. ચાલો, તો માની લો કે 1001 છે, એમાં એકમનો અંક 1 છે, 1ના ડબલ કરી તો 2 થાય. તો 2 ને આપણે 100 માંથી 2 બાદ કરીએ, 100 માંથી 2 ને બાદ કરીએ તો બાદ કરતા આપણને અહીંયા મળે છે 98. હવે જે 98 મળે જે છે એને 7 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય છે. 14 × 7 = 98 થાય છે. હા, થાય છે. બરાબર, તો આને આપણે 7 વડે ભાગી શકાય છે. જો ભાગવાની કોશિશ કરીએ તો 1001 ને આપણે ભાગીએ, 1001 ને અહીંયા ભાગીએ તો અહીંયા આપણને મળશે 7 × 7, 10 માંથી 7 બાદ કરી એટલે 3, ઉપરની સંખ્યાને નીચે ઉતારીએ 30, 7 ચોક 28, 30 માંથી 8 બાદ કરો 2, આગળની સંખ્યા 1 છે એને નીચે ઉતારીએ 1 એટલે 21 બને છે. 3 × 7 = 21. ઓકે,
તો અહીંયા નિશેષ જવાબ મળે છે 143. હવે જે 143 મળી એને અહીંયા આપણે લખીએ. ઓકે, હવે તમે અહીંયા જુઓ કે 143 છે એને હજુ 7 વડે ભાગી શકાય, 7 વડે ભાગી શકાય કે નહીં? તો એના માટે અત્યારે આપણે ટ્રિક્સ જોઈ. કઈ ટ્રિક્સ જોઈ? કે જે સંખ્યા આપેલી છે 143 એકમનો અંક છે 3ના ડબલ કરીએ. 3ના ડબલ કરીએ એટલે 6 આવે છે. એટલે 14માંથી 6 ને બાદ 14માંથી આપણે 6 ને બાદ કરીએ તો આપણને મળે છે 8 મળે છે. હવે 8 મળે છે તો 7 વડે ભાગી શકાય નહીં. એટલે હવે આને 7 વડે ભાગી શકાય નહીં. હવે 7 વડે ના ભાગી શકાય તો આપણે ક્યાં જવાનું? 11. હવે ખાસ અહીંયા સમજવાનું છે કે 11 વડે કઈ સંખ્યાને ભાગી શકાય. ખાસ 11ની વિભાજ્યતાની ચાવી, 11ની વિભાજ્યતાની ચાવી જો અહીંયા 143 છે. હવે ખાસ સમજો, એ 11 વડે ભાગી શકાય કે નહીં? કારણ કે આપણે સીધું જો 143 આપ્યા અને 11 વડે ભાગાકાર કરવો, જો જવાબ ના આવ્યો નિશેષ, તો એટલો સમય આપણો બગડવાનો છે. પરંતુ આપણે ટ્રિક્સ જો સમજી લઈશું તો તરત ખબર પડી જશે કે એને 11 વડે ભાગી શકાય કે નહીં. ઓકે, તો આપણે અહીંયા સમજીએ 11 વડે ભાગવા માટે અહીંયા તમને એક સંખ્યા આપવામાં આવી છે 143, બરાબર? તો એને 11 વડે ભાગી શકાય કે એ જાણવા માટે તમારે જો પાછળથી શરૂઆત કરવાની છે આ સંખ્યા 3, બરાબર? એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે, બરાબર? એટલે કે જમણી બાજુથી એકી સ્થાન પર જે છે એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે. જેમ કે 3 અને આ 1, 3 અને 1 થાય છે 4. ઓકે, અને જે બેકી સંખ્યા જે છે બેકી, અત્યારે તમને 3 અંકને આપવા, પણ આગળની સંખ્યા ઘણી બધી હોય, 4 અંકની, 5 અંકની, 6 અંકની, એમાં બેકી સંખ્યા આવશે. અત્યારે બેકી સંખ્યા ફક્ત એક જ છે 4. તો જે બેકી સંખ્યા હોય છે એનો પણ સરવાળો કરવાનો. એનો સરવાળો એ એકી સંખ્યાના સરવાળામાંથી બાદ કરવાનો છે. ઓકે, તો આપણને જવાબમાં મળવો જોઈએ 0 મળવો જોઈએ અથવા તો 11 મળવો જોઈએ. 0 મળવો જોઈએ અથવા તો 11 મળે તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. ખ્યાલ આવે છે? જો બાદબાકી કરતા 0 મળે અથવા તો 11 મળે તો એ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. ખ્યાલ આવે છે ને? ચલો, કોઈક એના સિવાય કોઈક બીજી સંખ્યા લઉં તો 1331 છે. હવે આ સંખ્યાને 11 વડે ભાગી શકાય કે નહીં એ જાણવું હોય તો હું શું કરીશ કે જે એકી સંખ્યા છે આ 1 અને આ 3, આ એકી સંખ્યા છે એનો સરવાળો કરીએ, કેટલો થાય છે? 4 થાય છે. ચલો, હવે બેકી સંખ્યા છે 3 અને 1, એનો સરવાળો પણ 4 થાય છે. તો 4માંથી 4 બાદ કરો તો કેટલા મળે? 0 મળે છે. એનો મતલબ એમ થયો કે આ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. ઓકે, ચલો, એક ખ્યાલ આવ્યો હોય તો લાઈક કરજો. વધુ એક ઉદાહરણ જોઈએ. જેમ કે એક સંખ્યા લખું છું 61809. હવે આ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ કે નહીં એ જાણવા માટે આપણે શું કરીશું? 9, 8 અને 6 આનો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો મળે છે 9, 8 અને 6 નો સરવાળો મળે છે 23. ઓકે, હવે 23 માંથી જે બેકી સંખ્યા છે એને આપણે બાદ કરીએ. બેકી સંખ્યા 0 અને 1, 0 અને 1 નો સરવાળો તો 1 જ મળે છે, બરાબર? એટલે કે આપણે 23 માંથી 1 ને બાદ કરીશું તો 22 મળે છે. ઓકે, હવે આ જે 22 મળ્યા તો એના કારણે આપણે આ સંખ્યાને 11 વડે ભાગી શકીએ નહીં. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે એકી સંખ્યાનો સરવાળો અને બેકીનો સંખ્યાનો સરવાળો બંને એકી સંખ્યા અને બેકી સંખ્યાને બાદબાકી કરીએ તો શું મળવું જોઈએ? 0 મળવો જોઈએ અથવા તો 11 મળવો જોઈએ, બરાબર? 0 મળવો જોઈએ અથવા તો 11 મળવો જોઈએ. તો એ સંખ્યાને 11 વડે આપણે ભાગી શકીએ છીએ. તો આ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકાય છે. તો 11 વડે ભાગી શકાય તો આપણે લખીશું 11. હવે 11 માટે ભાગવા માટે આપણે શું કરીશું? સાઈડમાં આપણે ભાગાકાર કરીશું. 143 ભાગ્યા 11 ભાગ ચલાવીએ. 11 એકુ 11, 14 માંથી 11 જાય તો 3 બચે છે. ઉપરથી ઉતાર્યા 3, 11 તરી
33. ઓકે, ભાગફળમાં આપણને 13 મળ્યા છે, તો અહીંયા લખીશું 13. ઓકે, હવે 13 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી અહીંયા ભાગ આગળ ચાલશે નહીં, એટલે અહીંયા આપણને મળે છે અવયવ કયા કયા મળે છે? 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ રીતે આપણે અવિભાજ્ય અવયવ રીતે અવયવ મેળવી શકીએ છીએ. બરાબર, તો આ તમને ખાસ આ નિયમો ખાસ ધ્યાનમાં હોવા જોઈએ. જો આ નિયમો ધ્યાનમાં ના હોય તો તમે લખી લો. બરાબર, જેમાં 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી, 7 જે છે 7 વડે કઈ સંખ્યાને ભાગી શકાય એ જાણવા માટે તમને ટ્રિક્સ બતાવી છે. અને અત્યારે હાલ જ આપણે 11 ની ટ્રિક્સ પણ સમજી કે જે પણ સંખ્યા આપવામાં આવી હોય એના અંકનો સરવાળો, એટલે કે એકી સંખ્યાનો સરવાળો કરવાનો. બરાબર, અને બેકી સંખ્યાનો સરવાળો કરવાનો. બંનેને એકી અને બેકીમાંથી બાદબાકી કરવાની, અને બાદબાકી કરતા 0 મળે અથવા તો 11 મળે. 0 મળે અથવા તો 11 મળે તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. જો 0 અથવા 11 સિવાયની કોઈ બીજી સંખ્યા મળે, જેમ કે અહીંયા 22 મળ્યા, તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય નહીં. ઓકે, એટલે 11 વડે ભાગી શકાય એના માટે 0 મળવો જોઈએ અથવા તો 11 મળવો જોઈએ, તો જ એ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો વિડીયો ગમતો હોય, તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરજો. તો ચાલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ, અને આવી રીતે વિડીયોને જોતા રહેજો.